આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 41। 1 ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે હે બ્રહ્મન, સંન્યાસીએ વર્ષના ચોમાસાના 4 માસ ગ્રામ અથવા નગરમાં એક સ્થળે નિવાસ કરવો। જો આપતકાળ આવી પડે તો 2 માસ નિવાસ કરીને બીજા સ્થાનમાં જઈને રહેવું। આપતકાળ વિના ચાતુર્માસમાં જેટલા ગામ ઉલ્લંઘે તેટલા કૃચ્છ વ્રત કરવા, તેનાથી એ શુદ્ધ થાય છે। સંન્યાસીએ આચાર વિનાના ગ્રામ કે નગરમાં નિવાસ ન કરવો। કદાચ સદાચારી હોય અને તેમાં પોતાના સંબંધીજનો વસતા હોય તો ત્યાં પણ નિવાસ ન કરવો। પોતે જે ગામ કે નગરમાં નિવાસ કર્યો હોય ત્યાં જો ચોરનો ઉપદ્રવ હોય અથવા બ્રહ્મહત્યાદિક દોષથી તે દૂષિત હોય અથવા દુષ્કાળ હોય, દુશ્મન દેશના સૈન્યની ચઢાઈથી તે રાષ્ટ્ર નાશ થતું હોય તો સંન્યાસીએ તે ગામ કે નગરનો વર્ષાઋતુમાં પણ તત્કાળ ત્યાગ કરવો। સંન્યાસીએ મસ્તક પરનું મુંડન 2 માસને અંતે પૂર્ણિમાને દિવસે જ કરાવવું। બીજી તિથિઓમાં કરાવવું નહીં। તેમાં પણ ચોમાસાના 4 મહિના સુધી મુંડન કરાવવું નહીં તથા નદીઓ તરવી નહીં। આસન, પાત્રલોપ, સંચય, શિષ્ય સંગ્રહ, દીવા નિંદ્રા અને વૃથા વાર્તાલાપ આ 6 વાના સંન્યાસીને બંધન કરનારા થાય છે। હવે તેના લક્ષણો કહું છું, જેમાં પ્રથમ આસન, વર્ષાઋતુ સિવાય 1 દિવસથી અધિક ગામમાં અને 5 દિવસથી અધિક નગરમાં નિવાસ કરવો, તેને આસન કહેવાય છે। બીજું પાત્રલોપ, ભિક્ષાન જમનારા સંન્યાસીએ પૂર્વે કહેલા તુંબડા આદિક પાત્રમાંથી કોઈ પણ એક પાત્રનો સંગ્રહ ન કરવો, તેને પાત્રલોપ કહે છે। ત્રીજું સંચય, પ્રથમ ગ્રહણ કરેલા દંડ સિવાય ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે બીજા દંડનો પરિગ્રહ કરવો, તેને સંચય કહેલ છે। ચોથું શિષ્ય સંગ્રહ, સેવા, લાભ, પૂજા અને યશ માટે શિષ્યનો પરિગ્રહ કરવો, પરંતુ જનોનું હિત કરવા માટે દયાળુ સ્વભાવને કારણે નહીં, તેને શિષ્ય સંગ્રહ કહેલો છે। પાંચમું દિવસની નિદ્રા, વિદ્યાદિક ગુણો હૃદયના અંધકારને દૂર કરી તેમાં પ્રકાશ કરનારા હોવાથી તેને દિવસ અને અવિદ્યાને રાત્રિ કહેલી છે, તેથી વિદ્યાભ્યાસમાં પ્રમાદ કરવો તેને દિવાનિદ્રા કહેલી છે। અને છઠ્ઠું વૃથા લાભ, આત્મા પરમાત્માના જ્ઞાન સંબંધી આધ્યાત્મિક કથાનો ત્યાગ કરી ભિક્ષામાં પ્રાપ્ત થયેલા અન્નની પ્રશંસા અથવા રાજાના યુદ્ધ સંબંધી વાર્તા કરવી, તેને વૃથા લાભ કહેવાય છે। હે વિપ્ર, સંન્યાસી જો કોડી માત્રનો પણ સંગ્રહ કરે તો દિવસે દિવસે 1000 ગાયના વધનું પાપ લાગે છે। આ પ્રમાણેની સનાતન શ્રુતિ છે। તેમજ હૃદયમાં સ્નેહ ભાવ રાખી એકવાર પણ જો સ્ત્રીને જુએ તો 2 કોટી કલ્પ પર્યંત કુંભીપાક નરકમાં પડે તેમાં કોઈ સંશય નથી। માતા પિતા સિવાય પુત્રાદિક સંબંધીનું મરણ સાંભળે તો પણ સંન્યાસીએ સ્નાન કરવું નહીં। માતા પિતાના મરણમાં વસ્ત્રે સહિત સ્નાન કરવાથી શુદ્ધ થાય છે। સંન્યાસ ધર્મને સ્વીકાર્યા પછી જો સ્વધર્મમાં વર્તે નહીં તો તેને રાજાએ કૂતરા નાપગ જેવા આકારવાળા લોહ દંડને તપાવી તેના શરીર ઉપર તેનું ચિહ્ન અંકિત કરી તત્કાળ પોતાના દેશમાંથી બહાર કાઢી મૂકવો। જો સંન્યાસી તૃણધાન્યાદિકનું છેદન કે વૃક્ષાદિકનું વિદારણ કરે, અગ્નિમાં રસોઈ પકાવવા માટે પ્રવૃત્ત થાય અને વીર્યનો સ્રાવ કરે તો તેવાને જોઈને બીજા સંન્યાસીએ વસ્ત્રે સહિત સ્નાન કરવું। તલ, ધાન્ય, સોનું, પૃથ્વી, ગાય, દાસી, ભવન અને મઠ આદિકનો જે સંગ્રહ કરે તેને બીજા સંન્યાસીઓએ પોતાના મંડળમાંથી બહિષ્કૃત કરવો।
અને તેનું દર્શન થતાં સ્નાન કરવું. જે સંન્યાસ ધર્મનો સ્વીકાર કરી પાછો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે તે સર્વભૂતોને નિંદનીય, પિતૃઘાતી તેમજ ચાંડાળની સમાન કહેલા છે. તેમનાથી જન્મેલા સંતાનોને રાજાએ ચાંડાળની સાથે નિવાસ કરાવવો. ધર્મભ્રષ્ટ થયેલો સંન્યાસી જો અન્નનું દાન કરે તો પોતાને અન્ન આપનારા, પોતા પાસેથી અન્ન સ્વીકારનારા અન્નનો અને પોતાનો આચારનો વિનાશ નોતરે છે. રાત્રિએ પુનઃ ભોજન માટે સ્વીકારાતું અન્ન, શ્વેત વસ્ત્ર, તાંબુલ, મદ્ય, માંસ, વાહન, ગોદડી, પલંગ, ધન, નારી અને વિવિધ પ્રકારના રસો આટલાનો સ્વીકાર કરીને ભોગવે તે સંન્યાસીનું કુળ ને આપનારાનું કુળ, આ બંને કુળો ચોક્કસ રૌરવ નરકમાં પડે છે. સંન્યાસી જો પ્રમાદથી બે ગામમાં ભિક્ષાટન કરે અથવા ડગલી ધારણ કરે તો ચાંદ્રાયણ વ્રત કરવું. જે સંન્યાસી ધાન્ય, વૃક્ષ, લતા, મૂળ, ફળ, પુષ્પ અને પત્રને તોડે અથવા ઉખેડે તો તે અવિચીય નરકમાં પડે છે. પોતાના હાથથી સૂક્ષ્મ જંતુનો વિનાશ થાય તો 10 પ્રાણાયામ કરવા. અને સ્વપ્નમાં સ્ત્રી સંગ થાય તો સ્નાન કરીને ઓમ નમો નારાયણાય આ મંત્ર 3000 વાર જપવો. સંન્યાસીએ સ્ત્રીને જોવા માત્રથી ઇન્દ્રિયોની દુર્બળતાને કારણે વીર્યસ્રાવ થઈ જાય તો 3 ઉપવાસ કરી 100 પ્રાણાયામ કરવા. સ્વપ્નમાં વીર્યસ્રાવ થાય તો સંન્યાસીએ 10 પ્રાણાયામ કરવા. કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારે વીર્યસ્રાવ થાય તો ભિન્ન ભિન્ન એક ઉપવાસનું વિધાન છે. ભિક્ષાટન વિના બીજે અજાણતા પણ સ્ત્રી સાથે બોલે તો સંન્યાસીએ સ્નાન કરી હરિ નામના મંત્રનો જપ કરતા થકા 1 ઉપવાસ કરવો. આવી રીતે સંન્યાસી એ પાલન કરવા રૂપ ધર્મો કહ્યા. સવિશેષ ધર્મો આગળ કહીશ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.